The procedure was totally flawless. મને ક્યાંય કોઈ જગ્યાએ એવું લાગ્યું નહીં કે આઈ વિલ બી સ્કેરી ઓર મને કંઈ દુખાશે કે તકલીફ થશે. આખી પ્રોસિજરમાં મને કોઈ પણ પેઇન દુખાવો કે there was nothing like મને પ્રોબ્લેમ થઈ હોય કે તકલીફ થઈ હોય. I just wanna be alone. કેમ છો? ડૉક્ટર ભાવિક ઝાલા છું. 4 મહિના પહેલાં લગભગ કન્સલ્ટ કરી લીધું. મારે ઓલમોસ્ટ ગ્રેડ 3 ગ્રેડ 4 જેવું હેર લોસ હતું અને જેના માટે મેં અહીંયા ડૉક્ટર રીચાને કન્સલ્ટ કરી આગળની ફર્ધર શું ટ્રીટમેન્ટ થઈ શકે એના માટે ડિસ્કસ કર્યું. એમણે બહુ સારી રીતે મને એક્ઝામિન કરી એન્ડ સી એક્સપ્લેન દેટ તમારે યુ નીડ અ હેર ટ્રાન્સપ્લાન્ટ ટ્રીટમેન્ટ કે જેનાથી તમને તમારો લુક તમારા હેર ગ્રો ઉપર બહુ સારું અસર થશે. કન્સલ્ટ કર્યા પહેલાં થોડું ડિસ્કશન પણ કર્યું હતું એન્ડ સી કાઉન્સલિંગ એન્ડ સી એક્સપ્લેન મી વેરી વેલ અને મારા જે બી ડાઉટ્સ અને જે બી ક્વેશ્ચન્સ હતા ક્વેશ્ચનનું ડૉક્ટર રીચાએ મને બહુ સારી રીતે એક્સપ્લેન કરી અને મને સમજાવ્યું હતું. ઓપરેશન પહેલાંની ટ્રીટમેન્ટ શું, ઓપરેશન પછીની ટ્રીટમેન્ટ શું, ઓપરેશન પછી શું ધ્યાન રાખવું શું નહીં રાખવું, ઓપરેશનથી થતા ફાયદા ગેરફાયદા, આ બધા જ વિશે મને વિગતવાર માહિતી આપેલી હતી. મને જ્યાં જ્યાં પણ ડાઉટ હતા એ મને ડૉક્ટર રીચા દ્વારા અથવા એમના આસિસ્ટન્ટ અને એમના સ્ટાફ દ્વારા મને બહુ ઇઝીલી માહિતી મળી અને મને મારા બધા ડાઉટ સોલ્વ કરવામાં આવ્યા હતા. મારી હેર ટ્રાન્સપ્લાન્ટ ટ્રીટમેન્ટ અરાઉન્ડ 17th મે એટલે 4 મહિના પહેલાં આઈ હેવ ગોન ફોર ધ હેર ટ્રાન્સપ્લાન્ટ ટ્રીટમેન્ટ. ધ પ્રોસિજર વોઝ ટોટલી ફ્લોલેસ. મને ક્યાંય કોઈ જગ્યાએ એવું લાગ્યું નહીં કે આઈ વિલ બી સ્કેરી ઓર મને કંઈ દુખાશે કે તકલીફ થશે. આખી પ્રોસિજરમાં મને કોઈ પણ પેઇન દુખાવો કે there was nothing like મને પ્રોબ્લેમ થઈ હોય કે તકલીફ થઈ હોય. સર્જરી પત્યા પછી પણની જે પ્રોસિજર છે જે ધ્યાન રાખવાનું છે મને પ્રોપરલી એક્સપ્લેન કર્યું હતું અને મેં એ પ્રમાણે ફોલો કર્યું હતું. સર્જરી પછી રેગ્યુલર જે ચેકઅપ માટે આવવાનું હતું એના માટે હું રેગ્યુલર ચેકઅપ માટે પણ આવતો હતો. સર્જરી પછી ધીસ ઇઝ ધ થર્ડ ટાઈમ આઈ એમ કમિંગ ફોર ધ PRP ટ્રીટમેન્ટ. સર્જરી પછી જે લોશન લગાવવાનું, દવા લેવાની, નિયમિત રહેવાનું, સર્જરી પછી ક્યારે હેર વોશ કરવાના, કેવી રીતે હેર વોશ કરવાના એ બધું